ગુજરાતમાં આગામી 3 દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। એક તરફ આપણે જોયું કે હવામાન વિભાગ દ્વારા પણ ક્યાંક આગામી 3 થી 4 દિવસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજના દિવસમાં એ પણ સમજીશું કે આજે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડશે। તેની સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે, એમને આગામી વરસાદી રાઉન્ડને લઈને શું આગાહી કરી છે તેની પણ વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। ગુજરાતમાં આપણે જોયું કે નવા વરસાદી રાઉન્ડની શરૂઆતને હજી સમય છે, પણ એની જ પહેલા આજથી લગભગ 3 દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે ગુજરાતમાં એવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતા છે અને હવે લગભગ ઓગસ્ટના 15 દિવસ બાદ અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય થશે અને એ બાદ વધુ એક સિસ્ટમ છે જે બનશે અને એના જ કારણે ક્યાંક ગુજરાતમાં ફરી એક વખત ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। સૌથી પહેલા તો હવામાન વિભાગે શું આગાહી કરી છે એ સમજી લઈને બાદ આપણે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે એમની પાસેથી પણ સાંભળીશું કે વરસાદને લઈને શું આગાહી છે। આજે 7 તારીખ છે, અત્યારે હાલ 9:01 વાગ્યાનો સમય થયો છે। હવામાન વિભાગની જો આગાહી વિશેની વાત કરવામાં આવે તો આ ગુજરાતનો મેપ છે, જે રીતે જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે, જેમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ છે, એ દરેક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અહીંયા પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતની જે પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અહીંયા પણ ક્યાંક ખૂબ જ છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। કચ્છમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ છે, દાદરા અને નગર હવેલી છે, ડાંગ છે, તાપી, નર્મદા, છોટા ઉદેપુર અહીંયા પણ ક્યાંક એ જ પરિસ્થિતિનું સર્જન આજના દિવસ માટે લાગી રહ્યું છે। એટલે જે રીતે લગભગ 3 દિવસ માટે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, એના જ પગલે અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા પણ જે રીતે આજના દિવસને લઈને આગાહી કરવામાં આવી છે કે આજે પણ આખા ગુજરાતની અંદર ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ઓછો વરસાદ પડી શકે છે, મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવે સમજી લઈએ પછીના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે। વાત કરવામાં આવે 8 તારીખની પરિસ્થિતિ શું છે, જે રીતે અહીંયા લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ છે, કચ્છમાં પણ એ જ પરિસ્થિતિ છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આમ તો છેલ્લા ઘણા સમયથી અત્યંત ભારે વરસાદ આવી રહ્યો છે। આપણે જોતા આવ્યા હતા કે વરસાદનો પહેલો રાઉન્ડ આવ્યો, બીજો રાઉન્ડ આવ્યો, એમાં દક્ષિણ ગુજરાતની અંદર અતિશય ભારે વરસાદ આવ્યો હતો, પણ અત્યારે હાલ પણ ક્યાંક આજના દિવસ માટે પણ દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને આવતીકાલની પણ પરિસ્થિતિ એ જ દેખાઈ રહી છે। આવતીકાલની જો વાત કરવામાં આવે તો જે રીતે અહીંયા જોઈ શકાય છે ભરૂચ, સુરત, નવસારી, દમણ છે, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર આ દરેક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। 9-1 તારીખની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ। 9 તારીખે ગુજરાતમાં જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે કે સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવી આગાહી કરવામાં આવી છે, જેની અંદર કચ્છ છે, સૌરાષ્ટ્રના આ બધા વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, દરેક જગ્યાએ આગામી લગભગ 3 દિવસ સુધી હજી પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। એટલે કે 10 તારીખ સુધી આજે હળવોથી મધ્યમ વરસાદ કહી શકાય કે હજી પણ યથાવત રહી શકે છે એવી શક્યતા છે। 17 તારીખથી ક્યાંક નવો વરસાદી રાઉન્ડ છે તે શરૂ થવાનો છે એવી પણ આગાહી અને એવી સંભાવનાઓ છે તે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમનું એવું જ કહેવું છે કે હવે ઓગસ્ટ મહિનાના 15 દિવસ બાદ ફરી એક વખત નવો વરસાદી રાઉન્ડ આવશે ને ગુજરાતમાં ક્યાંક સાર્વત્રિક મેઘમહેર લાવશે એવી શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આગળના દિવસની માહિતી શું છે, આગળના દિવસે શું પરિસ્થિતિ લાગી રહી છે, જો એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે હાલ 10 તારીખનું વાતાવરણ ગુજરાતનું એ જ રીતનું જોઈ શકાય છે। સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, દરેક જગ્યાએ ક્યાંક વરસાદ છે, એટલે કે એકદમ હળવોથી મધ્યમ છૂટાછવાયા વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। 11 તારીખનું વાતાવરણ પણ અત્યારે હાલ એ જ કહી રહ્યું છે, એટલે કે લગભગ હજી 12 તારીખ સુધી આ જ વાતાવરણ છે તે યથાવત રહેવાનું છે। ક્યાંક વરાપ જોવા મળી શકે છે અને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પવનની સાથે જોવા મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। હવે સાંભળી લઈએ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે એમને નવા વરસાદી રાઉન્ડને લઈને શું આગાહી કરી છે। જો રિધિબેન, પહેલા તો વાત એ છે કે અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો લગભગ સિઝનનો 58% સુધીનો વરસાદ અત્યાર સુધીમાં એવરેજ ગુજરાતમાં વરસ્યો છે। એમાં અમુક જિલ્લામાં કદાચ વરસાદની ઘટ હશે, અમુક જિલ્લામાં ઓવર વરસાદ પડ્યો હોય,
પણ એવરેજ 58% આસપાસનો જે વરસાદ છે એ પછીથી એટલે કે હમણાં લગભગ છેલ્લા 3-4 દિવસથી રાજ્યનું હવામાન ખુલ્લું છે એટલે કોઈ જગ્યાએ સારી વરસાદની એક્ટિવિટી જોવા નથી પડી. અને એની સાથોસાથ બીજી વાત એ છે કે અત્યારે જે ચોમાસું ધરી હોય છે એ અત્યારે ઉત્તર ભારત તરફ ખસી ગયેલી છે એટલે કે જે પંજાબ, હરિયાણા, યુપી, બિહાર અને ત્યાંથી એ માર્ગે એ બંગાળની ખાડી સુધી જઈ રહી છે. જ્યારે ચોમાસું ધરી ઉત્તર ભારત તરફ ખસી જાય ત્યારે હંમેશા વરસાદના ચાન્સ ખૂબ ઓછા થઈ જતા હોય છે આપણા માટે. હવે અત્યારની કન્ડિશનની વાત કરવા જઈએ તો અત્યારે અરબ સાગરમાં કે બંગાળની ખાડીની અંદર કોઈ એવી સિસ્ટમ નથી જે ડાયરેક્ટ ગુજરાત ઉપર આવે. આ એક ચોક્કસની વાત છે કે એક સિસ્ટમ છે એ હમણાં થોડા દિવસ પહેલા જે આપણા ગુજરાત ઉપર તેને વરસે અને ઉત્તર ભારત તરફ રાજસ્થાનના માટે ગઈ હતી. હજુ પણ એનું સર્ક્યુલેશન છે ક્યાંક ને ક્યાંક યથાવત છે. સર્ક્યુલેશનનો ટ્રક છે બંગાળની ખાડી સુધી લંબાઈ રહ્યો છે. જેને કારણે એ સિસ્ટમ છે હજુ નબળી નથી પડી રહી, સર્ક્યુલેશન મજબૂત સ્વરૂપમાં છે અને એ સર્ક્યુલેશન છે એ હમણાં ફરીથી પાછું રાજસ્થાનના દક્ષિણ ભાગો ઉપર થઈને પસાર થાય તેવી શક્યતાઓ છે. એટલે જેના ટ્રકને કારણે ગુજરાતની અંદર 8, 9 અને 10 તારીખે છૂટાછવાયા સામાન્ય ઝાપટાની શક્યતાઓ છે. સારા વરસાદની શક્યતાઓ મારી દ્રષ્ટિએ દેખાતી નથી. હવે જે ઝાપટા પડશે તો ભરૂચ, અંકલેશ્વર, સુરત, જે રાજપીપળા અને વલસાડ સહિતના વિસ્તાર છે તેમાં હળવાથી મધ્યમ 1-2 સેન્ટીમીટરની અંદર ભારે ઝાપટા નોંધાય. એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદથી લઈને ઉત્તરના તમામ ભાગો છે. અમદાવાદથી ઉત્તરમાં પછી ગાંધીનગર હોય, અરવલ્લી છે, સાબરકાંઠા છે, પાટણના ઘણા બધા વિસ્તાર છે, બનાસકાંઠાના પૂર્વ ભાગો છે. આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી ભારે ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે. એ પણ 8, 9 અને 10 તારીખ દરમિયાન. અને એમાં પણ જે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં મેં આપને ઝાપટાઓની શક્યતા જણાવી છે તો એ સાર્વત્રિક દરેક વિસ્તારમાં એ રાજ્યના દરેક સેન્ટરમાં ઝાપટા નથી પડવાના. છૂટાછવાયા ઝાપટા હશે, કોઈ સેન્ટરમાં હશે, કોઈ સેન્ટરમાં નહીં હોય. એમ છૂટાછવાયા ઝાપટા નોંધાવાના છે અને એ ઝાપટા છે એ આપણે સારા વરસાદના રૂપમાં લઈ શકાય એટલે કે એમાં 1 ઇંચ ઉપર વરસાદ થાય તેવી શક્યતાઓ નથી. એટલે આમ તો ઝાપટા તો ચોમાસા દરમિયાન જે 700 એચપીએ લેવલના ભેજને કારણે નોંધાતા હોય એ નોંધાઈ શકે એનાથી વિશેષ કોઈ આમાં વરસાદની એક્ટિવિટીની શક્યતાઓ નથી. ખાસ કરીને 17 ઓગસ્ટ સુધીનું જે અમારું પ્રિડિક્શન છે ત્યાં સુધી તો કોઈ એવી વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર નથી આવી રહી અને એને કારણે કોઈ સારો વરસાદ પડે એવી શક્યતાઓ નથી દેખાતી. એટલે મારું તો એવું માનવું છે કે ઝાપટા પડે ને એને કારણે થોડી ઘણી પણ જો ખેતી પાકને રાહત પડે એનાથી સંતોષ માનવો. બાકી હમણાં કોઈ વરસાદની સિસ્ટમની શક્યતાઓ નથી કે કોઈ આપણી ઉપર એવી સિસ્ટમ પસાર નથી થવાની. સાથે જે મોન્સૂન ઓફ ટ્રફ હોય છે ઘણી વખત એવું હોય કે રિધિબેન વરસાદની સિસ્ટમ સક્રિય ના હોય પણ જો મોન્સૂન ઓફ ટ્રફથી ખૂબ પોઝિટિવ હોય તો ઘણી વખત આપણે સારા વરસાદથી પડી જતા હોય. હવે અત્યારની કન્ડિશન તો એ છે કે ચોમાસું ધરી ઉત્તર તરફ ખસી છે, સિસ્ટમ સક્રિય નથી અને અરબ સાગર ઘણા દિવસ પહેલા સક્રિય હતો જે છેલ્લા 4-5 દિવસથી એ પણ થોડો વીક પડી રહ્યો છે અને એ વીક પડી રહ્યો છે એને કારણે મોન્સૂન ઓફ ટ્રફ હોય છે એ પણ અત્યારે ધીમે ધીમે નબળો થઈ રહ્યો છે. એટલે એને કારણે પણ કોઈ વરસાદની એક્ટિવિટી જોવા નથી મળી રહી. આ એક વાત ચોક્કસ છે કે ઓગસ્ટના જે એન્ડના 17 ઓગસ્ટ પછીના જે દિવસો હશે એમાં પછી વરસાદનું સારું પરફોર્મન્સ જોવા મળશે. 17 ઓગસ્ટ પછી બંગાળની ખાડીના અરબ સાગરથી ફરીથી સક્રિય થશે, ત્યાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે અને જેને કારણે 17 ઓગસ્ટ પછીથી આપણે વરસાદની ગતિવિધિ થશે અને એમાં પણ ઓગસ્ટ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હશે એની અંદર આપણે સારા વરસાદ એકંદરે ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય. આ પ્રકારની ગતિવિધિ જોવા મળશે. જેમાં આમ જોવા જઈએ તો આપણે મે મહિનો હોય, જૂન મહિનો હોય એ દરમિયાન પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આપણે અલ્નીનો સક્રિય થવાનો. એ મુજબ જૂન મહિનાથી આપણે અલ્નીનોનો પ્રભાવ પણ જોવા મળ્યો અને અલ્નીનોની અસર ગુજરાત પર એવી થઈ કે જ્યાં પડ્યો ત્યાં ધોધમાર મેઘતાંડવ થઈ ગયું, ન પડ્યો ત્યાં બિલકુલ. જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર હોય, જામનગરના ઘણા બધા વિસ્તાર છે. આ પરિસ્થિતિ અલ્નીનોને કારણે પણ જોવા મળી. અલ્નીનો જુલાઈ મહિના સુધી તો આપણે 2.5 ડિગ્રી સુધી અપ થયો હતો એટલે થોડો સ્ટ્રોંગ તરફ હતો અને એમાં પણ ઓગસ્ટની શરૂઆતમાં હવે 2.5 ડિગ્રીથી વધીને 3 ડિગ્રી સુધી આવી એટલે હવે મજબૂત બની ગયું છે. હજુ પણ ઓગસ્ટ એન્ડ સુધીમાં એ વધારે મજબૂત થશે તો એ સુપર અલ્નીનો બની જશે. જે આપણે સુપર અલ્નીનોની વાત હતી એ બની ગઈ.
છતાં પણ આપણે આમ જોવા જઈએ તો જે ઓગસ્ટની 17 તારીખથી લઈ અને 30 સપ્ટેમ્બર સુધી સારા વરસાદ પડશે એનું કારણ છે કે આપણે અલ્નીનો સ્ટ્રોંગ થઈ રહ્યો છે એની સાથે સાથે આઈઓડી પણ પોઝિટિવ થઈ રહ્યો છે. અત્યારે આઈઓડી છે એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ લગભગ કહી શકાય કે 0.23 પોઝિટિવ થયો છે. હવે 0.23 પોઝિટિવ છે ને એ પણ લગભગ 20 કે 25 ઓગસ્ટ આવતા વધારે સ્ટ્રોંગ થશે. તો એ સ્ટ્રોંગ થશે જેને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો બનતી રહેશે અને જેને કારણે આપણે સારા વરસાદ નોંધાતા રહેશે. ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે આપણે એટલું કહી શકાય કે લગભગ 58% સુધીના વરસાદ વરસ્યા છે. તો હજુ પણ વરસાદ લગભગ ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં 90 થી લઈને 93% સુધીનો કોઈ આંકડો આવે તેવી સંભાવનાઓ છે. હજુ 40 થી 45% જેટલો વરસાદ વરસવાનો છે. 58% વરસ્યો. જો કે 58% વરસ્યો એમાં એવું પણ છે આખો રાજ્યભરની ઓલ ઓવર એવરેજ પણ એમાં ઘણા વિસ્તાર એવા છે જેમ કે અમદાવાદની અંદર 16 થી 20 ઇંચ સુધીનો વરસાદ અલગ અલગ એરિયામાં એક જ દિવસમાં નોંધાયો છે. સુરતની અંદર 2 વખત અતિવૃષ્ટિ થઈ. સૌરાષ્ટ્રના માંગરોળ, કેશોદ, ગીર સોમનાથ, સૂત્રાપાડા સહિતના વિસ્તારમાં 40 ઇંચ વરસાદ 2 થી 3 દિવસમાં પડ્યો. એટલે અતિવૃષ્ટિને કારણે આ એવરેજ ઝડપથી ઊંચી ગઈ છે. હવે પછી વરસાદ માનીએ કે ધીમી ધારે પડે અને અતિ તોફાની વરસાદ ન પડે, અતિવૃષ્ટિ ન થાય તો એ બધું પાણી જમીનમાં જાય તો પાણીની સમસ્યા પણ સોલ્વ તો ચોક્કસથી થઈ જશે. પણ ચોમાસું હજુ ઘણું બાકી છે. ભલે અત્યારે વરસાદનો ગેપ છે અને આ ગેપ લાંબો રહેવાનો છે. કેમ કે છેલ્લી કહી શકાય કે 3 કે 4 તારીખથી જે વરસાદ રાજ્યમાં બંધ થયો છે પછી છૂટાછવાયા ઝાપટા ચાલુ હશે પણ વરસાદ બંધ થયો છે એ લગભગ 3-4 તારીખથી બંધ થયો છે. હજુ 17 ઓગસ્ટ સુધી જો કોઈ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા ન મળે તો આ 15 દિવસ જેટલો ગેપ છે એ મોટો ગેપ ગણાય અને આમાં ઘણા ખેડૂત એવા પણ હશે કે હવે 15 દિવસ તો એમને નહીં પાકને રાખી શકે પછી એકાદું પિયત પણ આપવું પડે તો બની શકે કે એકાદું પિયત ખેડૂત આપશે. પણ વરસાદ પછી આપણે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એમાં પણ 17 ઓગસ્ટથી ચોમાસું ચાલુ થશે અને 21-22 ઓગસ્ટ પછીથી સારા વરસાદનું પરફોર્મન્સ જોવા મળે. 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બરનું સેશન હશે એમાં તો મેઘતાંડવ ફરીથી એક વખત થશે. ધોધમાર વરસાદ પણ પડી શકે આ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. અત્યારે જોવા જઈએ તો પવનની ઝડપ એ સામાન્ય કરતા વધી ગઈ છે ને અરબ સાગર ઉપરથી અત્યારે ભેજવાળા અને પશ્ચિમના પવન આવી રહ્યા છે જેને કારણે આપણે હાઈ લેવલના વાદળ છે જે વાદળ છે એ 500 એચપીએ લેવલે છે જેને કારણે આપણે ઘણી જગ્યાએ અત્યારે વાદળ છે વાતાવરણ જોવા મળતું હશે પણ વરસાદ નહીં અને પવનની ઝડપ અત્યારે 20 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ચાલી રહી છે. સાથે ઓએલઆર ડાઉન થયું છે. ઓએલઆર એટલે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. હવે એ ડાઉન થયેલો છે એટલે એને કારણે આપણે જોવા જઈએ તો હમણાં કોઈ સારો વરસાદ પડે તેવી શક્યતા નથી એવી આગાહી નથી. હા મેં આપને જણાવ્યું 8, 9 અને 10 ઓગસ્ટ આ 3 દિવસ એવા હશે કે રાજ્યના સીમિત વિસ્તારમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ અમુક જગ્યાએ ભારે ઝાપટા પડે એનાથી વિશેષ કોઈ એક્ટિવિટી હાલ દેખાતી નથી. હા પાછું તાપમાન છે એ પણ ફેવરેબલ છે જે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે તાપમાન હોવું જોઈએ એ રીતે અત્યારે 28 થી 30 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે. મોટા ભાગના વિસ્તારો એવા છે કે જેમાં 30 ડિગ્રી કરતા નીચું છે. એક બે ક્ષેત્ર ગુજરાત એવા હશે કે જેમાં 30 પ્લસ તેની 31 કે 32 સુધી પહોંચવું હોય પણ તાપમાનને લઈને બધું નોર્મલ છે પણ પવનની ઝડપ વધારે છે અને અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ નથી જેને કારણે આપણે હમણાં કોઈ સારા વરસાદની અપેક્ષા ન રાખીએ. તમે મેઘતાંડવની વાત કરી કયા જિલ્લાઓને તમે એલર્ટ આપી રહ્યા છો અત્યારથી? અત્યારથી એલર્ટ આપવું થોડુંક વહેલું બની છે રિદ્ધિબેન. એનું કારણ છે કે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંનેમાં જે સિસ્ટમ બનવાનું ચાલુ થશે ને સિસ્ટમનો ટ્રેક જોયા પછી અમે એક્ઝેક્ટ જિલ્લા કહી શકશું કે એક્ઝેક્ટ આટલા જિલ્લામાં વધારે વરસાદની શક્યતાઓ છે મેઘતાંડવ થઈ શકે. પણ એક ચોક્કસની વાત છે જો અરબ સાગરમાં સિસ્ટમ મજબૂત બનશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં મેઘતાંડવ થાય અને જો બંગાળની ખાડીની સિસ્ટમ હશે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અથવા તો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર થોડું વધારે તીવ્રતા જોવા મળે એવી શક્યતા રહેશે. છતાં પણ આ એક બેઝિક અનુમાન છે. છતાં પણ સિસ્ટમ બને અને એ જેનો ટ્રેક પછી ક્લિયર થાય ત્યાર પછી અમે વિશેષ પરફેક્ટલી કહી શકશું કે એક્ઝેક્ટ કયા વિસ્તારમાં આ વસ્તુ થઈ શકે.
એટલે અત્યારે હાલ જે રીતે એમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને પણ સાંભળ્યા કે હજી લગભગ 3-1 દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને એ બાદ નવો વરસાદી રાઉન્ડ છે તે લગભગ 17 ઓગસ્ટની આસપાસ આવી શકે છે. અત્યારે હાલ તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.